હેલો એવરીવન, JBM નરેન્દ્ર રાજપૂત અને બ્લોગ ચાલુ કર્યો છે આજે સન્ડે. મૂવીની વાત કરીએ તો 5 કિલો મૂવીનું ડબિંગ મારું 30% ડબિંગ મેં પતાવી નાખ્યું છે. હજુ જે ડબિંગ જે એટલું મારું બાકી છે જલ્દી હું એ પતાવવાની ટ્રાય કરીશ મારો. અને બ્લોગ એના માટે બનાવું છું કે જેટલા લોકો હમણાં રિસેન્ટલી તમે જોયું હશે જેટલા બી બ્લોગર છે એ બ્લોગર એમની જે રિયલ લાઈફમાં જે એમની એક્ટિવિટી કરે છે એનું બ્લોગ બનાવીને મૂકે છે એ લોકો, અને એનાથી ઇન્કમ મળે છે. અને ઇન્કમ એ લોકો મળે છે તો એમને નોર્મલી રિયલ લાઈફ જે હોય છે એ બતાવીને એ લોકો ઇન્કમ મળે છે એ લોકોને યુટ્યુબ પરથી. અને તમને બી ખબર છે કે અમે કોઈ ફિલ્મ બનાવી છે પણ અમારે બજેટ નથી, તો અમે વિચાર્યું કે અમે બી બ્લોગ બનાવીને જે ઇન્કમ મળે જ્યારે સ્ટાર્ટ થાય ઇન્કમ એ પૈસા અમે ફિલ્મમાં નાખીએ તો એક સારી ફિલ્મ હજુ બની શકે છે. તો એના જ આ રીઝનથી જ મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. નવો છું એટલે બ્લોગ બનાવતા પ્રોપરલી એ લોકો જેવું બ્લોગ નહીં બની શકે. ધીરે ધીરે હું શીખીશ કે બ્લોગ કેવી રીતે બનાવું, જે રિયલ લાઈફની જે એક્ટિવિટી બતાવવાની છે એનાથી થોડીક ઇન્કમ મળશે. તમારો સપોર્ટ હશે તો એ પૈસા અમને ઇન્કમ આવવાનું ચાલુ થશે યુટ્યુબના તરફથી. તો અમે એ ફિલ્મમાં નાખીશું તો હજુ સારી ફિલ્મ બનાવીશું. એના માટે અમે આ પ્રયાસ કર્યો છે બ્લોગ બનાવવાનો. લોકોને જણાવી શકીએ આપણે કે આપણા રિયલ લાઈફમાં આપણે કેટલું સ્ટ્રગલ કરી રહ્યા છીએ, કેટલું મહેનત કરી રહ્યા છે. તો કદાચ એનાથી લોકો આપણા કનેક્ટ થઈ શકે આપણાથી, એ લોકોને ખબર પડી શકે કે અમારું રિયલ લાઈફની જે મૂવીમાં તો જુઓ છો પણ રિયલ લાઈફ નેચર શું છે તો એ બતાવી શકીએ બ્લોગ થ્રુ અમે. મારું નામ છે નરેન્દ્ર રાજપૂત અને અમારી આખી ટીમ છે 10-15 જણાની. એ બધા ફિલ્મ બનાવીએ છીએ અમે બધા સન્ડે જ શૂટિંગ કરીએ છીએ. એડિટિંગ તો જે એડિટર ફ્રેન્ડ છે એને આપી દઈએ છીએ, એ તો એને જ્યારે ટાઈમ મળે એ બી એડિટિંગ કરતો હોય છે. તો એ રીતે લેટ પિક્ચર થોડુંક જાય છે. તો અમે વિચાર્યું કે જે દિવસે કદાચ આ બ્લોગ બનાવીને અમે ઇન્કમ ચાલુ થઈ જાય તો મૂવી જલ્દી આવી શકે, કારણ કે મંડે ટુ સેટરડે જોબ કરીએ છીએ તો એ દિવસમાં ટાઈમ થતો એ મૂવીનું કામ થતું નથી, ખાલી સન્ડે જ કામ થાય છે. તો આ રીઝન છે બ્લોગ બનાવવાનો કે કદાચ બ્લોગથી ઇન્કમ આવવાનું ચાલુ થઈ જાય. તો ઇન્કમ આવવાનું ચાલુ થઈ જાય એટલે શું કહેવાય, મૂવીમાં સારા બજેટથી મૂવી બનાવી શકીએ. તો બસ જેવી રીતે મેં વિચાર્યું કે અમે એક કલાકાર, એક્ટર, અભિનેતા છે, એ લોકોને બોલવા જેવું ઘણી બધી વસ્તુ હોય છે, બોલી શકે છે. તો જ્યારે બ્લોગમાં જે લોકો કોમન એ લોકો આર્ટિસ્ટ છે, ઇન્ફ્લુએન્સર કે આપણે ઇન્સ્ટાગ્રામવાળા, એ લોકો બોલી શકે છે તો અમે તો કલાકાર છે, અમે કેટલું બોલી શકીએ છીએ. તો એના રીઝનથી અમે વિચાર્યું કે ભાઈ બ્લોગ બનાવવું જોઈએ એટલે અમે તમારા સુધી પહોંચાડી શકીએ અમારી મહેનત શું છે. જેમ કે માસ્ક હીરોની વાત કરીએ તો માસ્ક હીરોઝ શૂટિંગ તો કમ્પ્લીટ થઈ ગયું, ડબિંગ બી સ્ટાર્ટ થઈ ગયું છે. જેટલા બી આર્ટિસ્ટો છે 20-30 જણા છે, એમાંથી 5 જણાનું તો ડબિંગ થઈ ગયું છે, ખાલી 15 જણા બાકી છે. તો એક એકને બોલાવી છે. જેવું ટાઈમનો અભાવ થતો નથી, કારણ કે બધા લોકો જોબ કરતા હોય છે, ટાઈમનો અભાવ થતો નથી, એના રીઝનથી એ લોકો આવી નથી શકતા. તો અમે ટ્રાય કરીએ છીએ એ લોકોને જેટલું બને એટલું બોલાવવાનું. આજે 5 જણાનું અમે ડબિંગ કર્યું છે. તો વિચારીએ હવે કે એ લોકો શું કહેવા માગે છે. અડધા લોકોનું ડબિંગ થઈ ગયું છે અને અડધા લોકો નથી થયું, તો એ લોકોને વિચારીએ કે ડબિંગ કેવી રીતે કરીશું અમે. અને તમારે જલ્દીથી એક સારી વસ્તુ બી અમે લાવીશું. જેમ કે બધાને ખબર છે કે બધાની બાયોપિક આવે છે, તો અમે વિચાર્યું કે અમારી બાયોપિક અમે ડોક્યુમેન્ટરી ફિલ્મ ફ્યુચરમાં બનાવીશું. પણ અમે પોતાની પૂરી સ્ટોરી અમે કહીશું એક ઇન્ટ્રોમાં, જેનું નામ છે જીવ બ્રધર અનબિલિવેબલ સ્ટોરી. અને અમે બેસીને પ્રોપરલી શાંતિથી કહીશું કે અમે શરૂઆત નાનપણથી કેવી રીતે કરી, અમે એક્ટિંગનો રસ કેવી રીતે જાગ્યો, અમે શું સ્ટ્રગલ કર્યા, કેવી રીતે અમે ફિલ્મ લાઇનમાં અમે શું જાણ્યા, એ આખું ફિલ્મ વિશે અમે કહીશું કે હમણાં શું નાનપણથી અમે ફિલ્મમાં એક્ટિંગમાં કેવી રીતે આવ્યા, હમણાં શું કરી રહ્યા છે, શું અમે કરવા માગીએ છીએ, એ બધું બતાવીશું. એનું નામ છે જીવ બ્રધર અનબિલિવેબલ સ્ટોરી હશે. એમાં અમે એ શોનું એટલે એ ઇન્ટરવ્યૂનું નામ હશે જીવ બ્રધર અનબિલિવેબલ સ્ટોરી. એમાં અમે બતાવીશું તમને કે નાના હતા અમે એક્ટિંગનો રસ કેવી રીતે લાગ્યો, પછી અમે કેવી રીતે સ્કૂલમાં ભણતા હતા તો તારે એક્ટિંગનો શોખ હતો, અમે લોકોને ડાયલોગ બોલી સંભળાવતા હતા. એ બધું વાત કરીશું એના વિશે. આપણે શું કરવા માગીએ છીએ. અમે ગુજરાતી જે ફિલ્મ છે
એને અમે એક અલગ પ્રકારની એક હોલિવૂડની ફિલ્મ જેવી અમે બનાવવા માંગીએ છીએ. અમારું ફિલ્મ છે કે હોલિવૂડમાં કેવું બજેટ ભલે ઓછું હશે આપણે, પણ ઓછા બજેટમાં એક હોલિવૂડ જેવી ફિલ્મ બનાવી શકીએ કે તમે હોલિવૂડ મૂવી બધી જોઈએ છે તો અમને ખબર છે કે થોડુંક બજેટની જરૂર હોય છે, પણ કહાની એવી પકડો તો એવી આપણે બનાવી શકીએ. તો હવે જોઈએ માસ હીરોઝ કેવી રીતે લાગે છે. ફર્સ્ટ ગુજરાતી પહેલી ગુજરાતી સુપર હીરો ફિલ્મ હશે. જોઈએ હવે કેવી ફિલ્મ લોકોને ગમે છે કે નહીં ગમતી. ગમશે આઈ થિંક જો કે ટ્રેલર લોકોને ગમ્યું છે તો કદાચ ટ્રેલર ગમ્યું હશે તો મૂવી બી ફિલ્મ પણ લોકોને ગમશે, પસંદ આવશે. અને બસ વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી છે. પહેલો વ્લોગ જે આટલો લાંબો બનાવ્યો છે, જેમ જેમ આવડતું જશે એમને બ્લોગ મોટો બનાવતો એટલે વધારે લાંબો બનાવીશું. 20 મિનિટનો 30 મિનિટનો જે લોકો બનાવે છે. હમણાં ટ્રાય કરીએ બ્લોગના વિશે કે બધી વસ્તુ તમને જણાવી નાખી કે અમે શું કહેવા માગીએ છીએ. તો હવે ડબિંગ જોઈએ આર્ટિસ્ટ જેમને આવતા હશે એમને ડબિંગ કરતા રહીશું આપણે. મારું અડધું ડબિંગ થયું છે, અડધું બાકી છે, અડધું હું કરીશ. ધીરે ધીરે કરીશ. લાંબા ડાયલોગ છે એટલે ધીરે ધીરે થશે ડાયલોગ. જલ્દી નહીં થાય, ફટાફટ ડાયલોગ નહીં થાય. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.